જામનગરમાં દબાણકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। દબાણકારો સામે કાર્યવાહી કરાઈ છે। દબાણ દૂર કરવામાં આવ્યા છે। જેમાં ગેલેક્સી ટોકીઝની નજીક દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। તો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 5500 ચોરસ ફૂટ જગ્યામાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। જેમાં ગેરકાયદેસર ઊભી કરાયેલી 12 દુકાનો જમીનદોસ્ત કરવામાં આવી છે। તો ગેલેક્સી ટોકીઝની નજીક દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે। જામનગરમાં દબાણકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે ઊભી કરાયેલી 12 દુકાનોને જમીનદોસ્ત કરાશે। ગેલેક્સી ટોકીઝની બાજુમાં રેલવે સાઇડિંગમાં કુલ 12 જેટલી દુકાનો કોઈ પણ જાતની મંજૂરી વગર બનાવી દેવામાં આવેલી હતી, જે આશરે 5,500 જેટલું બાંધકામ તેઓ દ્વારા કરવામાં આવેલું હતું। આ બાબતે નિયમાનુસાર જે કોઈ નોટિસો અને આદેશો કરવાના થતા હતા તે તમામ આદેશો કરી અને જે તે પાર્ટી છે એને આ જે કરેલું હતું કન્સ્ટ્રક્શન એ દૂર કરવા માટે જણાવવામાં આવેલું હતું, પણ તેઓ દ્વારા પોતાની રીતે દૂર ન કરતા આજરોજ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।